નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજનો વિડીયો ખાસ છે વેદાંતાના શેર હોલ્ડર માટે। વેદાંતાનું ડીમર્જર થઈ ગયું, તેના સમાચાર આવી ગયા અને વેદાંતાનો એક ભાવ પણ અલગ થઈ ગયો। પણ ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે અમે વેદાંતાનો મૂળ શેર આટલા રૂપિયામાં લીધો તો હવે અમને અમારી પડતર જે નવા શેર આવવાના તેની કેટલા રૂપિયાની થશે, તો તેના માટે આ વિડીયો આપણે ખાસ બનાવ્યો છે। વિડીયો આખો જોજો અને છેલ્લે લાસ્ટમાં આપણે શું ભાવ વળતર થશે તેના વિશે પણ ચર્ચા કરી। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। વેદાંતા કંપનીનું જે બહુચર્ચિત ડીમર્જર એટલે કે અલગ અલગ કંપનીઓમાં વિભાજન થવાનું હતું તે પ્રક્રિયા 1 મે 2026થી કાયદેસર રીતે અમલમાં આવી ગઈ છે। કંપનીએ આ તારીખની રેકોર્ડ ડેટ અને એપોઇન્ટમેન્ટ ડેટ જાહેર કરી હતી। આ સ્કીમ હેઠળ રેકોર્ડ ડેટના દિવસે જે રોકાણકારો પાસે વેદાંતા લિમિટેડના શેર હતા તે દરેક એક શેરની સામે બાકીની 4 નવી કંપનીઓના પણ એક નવા શેર બિલકુલ ફાળવવામાં આવ્યા છે। એટલે કે રોકાણકારોને કંપની તરફથી મોટો ફાયદો મળ્યો છે। હવે ફ્રીમાં શેર તો મળી ગયા, પણ દરેક રોકાણકારોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ભવિષ્યમાં જ્યારે આ 5માંથી કોઈ પણ શેર વેચવામાં આવે ત્યારે ઇન્કમ ટેક્સ એટલે કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી કેવી કરવા માટે તેની મૂળ ખરીદ કિંમત એટલે કોસ્ટ ઓફ એક્વિઝિશન કઈ રીતે ગણવી। તો સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રેકોર્ડ ડેટના દિવસે માર્કેટમાં શેરનો જે ભાવ ચાલતો હોય તેના આધારે આ કિંમત નક્કી થાય, પરંતુ વાસ્તવમાં એવું બિલકુલ નથી। કંપની ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ એક ચોક્કસ ગુણોત્તર એટલે કે રેશિયો જાહેર કર્યો છે, જે શેરના બજાર ભાવ પર નહીં પણ કંપનીના ચોપડે રહેલી નેટવર્થના આધારે નક્કી કરવામાં આવે છે। આ તમે સર્ક્યુલર સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં જે કાંઈ પણ આપણે પ્રશ્ન કે જે કાંઈ પણ સમાચાર પોસ્ટ કરીએ છીએ તે બધા આધિકારિક હોય છે, તો કોઈ ખોટી માહિતી આપણે આપતા નથી। વાત કરીએ 5 કંપનીઓના ઓફિશિયલ રેશિયોની, તો કંપનીના ઓફિશિયલ પરિપત્ર મુજબ તમે ભૂતકાળમાં વેદાંતા લિમિટેડનો શેર જે પણ ભાવે ખરીદ્યો હોય તે મૂળ ખરીદ કિંમતને તમારે આપેલા રેશિયો મુજબ 5 ભાગમાં વેચવાની રહેશે। મુખ્ય કંપની વેદાંતા લિમિટેડ પાસે 52.34% હિસ્સો રહેશે, માલ્કો એનર્જી લિમિટેડ પાસે 21.49%, તલવંડી સાબો પાવર લિમિટેડ પાસે 12.23%, વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ પાસે 7.15% અને છેલ્લે વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ પાસે 6.79% હિસ્સો જશે। ઉદાહરણ તરીકે જો તમે ભૂતકાળમાં એક શેર 1000 રૂપિયામાં ખરીદો હોય તો નવી ગણતરી મુજબ તમારા વેદાંતા શેરની ખરીદ કિંમત 523.40 પૈસા ગણાશે અને બાકીની રકમ અન્ય 4 કંપનીઓમાં વેચાઈ જશે। પરંતુ દરેક રોકાણકારે શેર બજારમાં અલગ અલગ સમયે અલગ અલગ ભાવે ખરીદી કરી હોય છે, જેમ કે કોઈ કે 400 રૂપિયામાં, કોઈ કે 700 રૂપિયામાં, તો કોઈ કે 800 રૂપિયામાં। તેથી તમારે કોઈ ચિંતા કરવાની કે કેલ્ક્યુલેટર લઈને બેસવાની જરૂર નથી। તમે વેદાંતાનો શેર કયા ભાવે ખરીદ્યો હતો તે અત્યારે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો। હું પર્સનલી તમારી ખરીદ કિંમત પર આ રેશિયો ગણીને 5 કંપનીના શેરની સાચી ખરીદ કિંમત તમને કોમેન્ટમાં રિપ્લાય કરીને જણાવી દઈશ। તો શેર બજારની આવી જ પાકી, સચોટ અને ગણતરીપૂર્વકની માહિતી ગુજરાતીમાં મેળવવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ।